નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, બાળકો સાથે જેલમાં મહિલાઓ, જેની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે આરડી ઉપાધ્યાય વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ એન્ડ અધરના જજમેન્ટની અંદર મહત્વની માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે. તો એ ગાઈડલાઇન્સ વિશે ચર્ચા કરીએ. સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન્સ, એક, બાળક તેની માતા સાથે જેલમાં હોય ત્યારે તેની સાથે અંડર ટ્રાયલ દોષિત તરીકે વ્યવહાર કરવામાં આવશે નહીં. આવું બાળક અધિકારની બાબત તરીકે ખોરાક, આશ્રય, તબીબી સંભાળ, કપડાં, શિક્ષણ અને મનોરંજનની સુવિધાઓ માટે જવાબદાર રહેશે. 2, ગર્ભાવસ્થા. ગર્ભવતી મહિલાને જેલમાં મોકલતા પહેલા સંબંધિત સત્તાધિકારીઓએ તે સુનિશ્ચિત કરવું જોઈશે કે જેલમાં બાળકની ડિલિવરી માટે તેમજ માતા અને બાળક બંને માટે પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પછીની કાળજી પૂરી પાડવા માટે મૂળભૂત ન્યૂનતમ સુવિધાઓ છે. ત્યારબાદ જ્યારે મહિલા કેદી મળી આવે અથવા તેણીના પ્રવેશ સમયે અથવા તે પછી કોઈપણ સમયે ગર્ભવતી હોવાની શંકા હોય ત્યારે મહિલા તબીબી અધિકારીએ સુપ્રિન્ટેન્ડન્ટને તે હકીકતની જાણ કરવી જોઈશે. શક્ય તેટલી વહેલી તકે આવા કેદીની તબિયતની સ્થિતિ, ગર્ભાવસ્થા, ગર્ભાવસ્થાનો સમયગાળો, પ્રસૂતિની સંભવિત તારીખ વગેરેની તપાસ માટે જિલ્લા સરકારી હોસ્પિટલના મહિલા વિભાગમાં તબીબી તપાસ કરાવવાની વ્યવસ્થા કરવી જોઈશે. જરૂરી વિગતો સુનિશ્ચિત કર્યા પછી એક અહેવાલ જેલના મહાનિરીક્ષકને મોકલવો જોઈશે, જેમાં પ્રવેશની તારીખ, સજાની મુદત, મુક્તિની તારીખ, ગર્ભાવસ્થાનો સમયગાળો, પ્રસૂતિની સંભવિત તારીખ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. મહિલા કેદીઓની સ્ત્રી રોગ તપાસ જિલ્લા સરકારી હોસ્પિટલમાં કરવી જોઈશે. કેદીને તબીબી સલાહ મુજબ યોગ્ય પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પછીની કાળજી પૂરી પાડવી જોઈશે. ત્યારબાદ મિત્રો, જેલમાં બાળકનો જન્મ શક્ય હોય ત્યાં સુધી અને જો તેની પાસે યોગ્ય વિકલ્પ હોય તો કામચલાઉ મુક્તિ, પેરોલ અથવા સગીર અને અનિયત ગુનેગારના કિસ્સામાં સજા મોકૂફીની વ્યવસ્થા કરવી જોઈશે, જેથી સગર્ભા કેદીને જેલની બહાર તેણીની ડિલિવરી કરાવવામાં આવે. ઉચ્ચ સુરક્ષા જોખમ ધરાવતા અસાધારણ કિસ્સાઓ અથવા સમકક્ષ ગંભીર વર્ણનના કિસ્સાઓ આ સુવિધાને નકારી શકાશે નહીં. ત્યારબાદ જ્યારે જન્મ જેલમાં થાય ત્યારે સ્થાનિક જન્મ નોંધણી કચેરીમાં નોંધણી કરાવી જોઈશે, પરંતુ બાળકનો જન્મ જેલમાં થયો છે તે હકીકત જે જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમાં નોંધવામાં આવશે નહીં. માત્ર વિસ્તારનું સરનામું જ ઉલ્લેખવામાં આવશે. એટલે કે કોઈ બાળકનો જન્મ જેલની અંદર થાય છે અને જન્મના દાખલાની અંદર એટલે કે જન્મ પ્રમાણપત્રની અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી સંજોગો મંજૂરી આપતા હોય, જેલમાં જન્મેલા બાળકોના નામકરણ સંસ્કાર માટેની તમામ સુવિધાઓ વિસ્તરણ કરવામાં આવશે. એટલે કે જ્યાં સુધી સંજોગો મંજૂરી આપતા હોય ત્યાં સુધી બાળકનું જેલની અંદર નામકરણ કરવા માટે એટલે કે નામકરણ સંસ્કાર માટેની તમામ સુવિધાઓ જેલની અંદર આપવામાં આવશે. તો મિત્રો, નામદાર સુપ્રીમ કોર્ટે આરડી ઉપાધ્યાય વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ એન્ડ અધરના જજમેન્ટની અંદર આ મહત્વની ગાઈડલાઇન્સ આપેલી છે કે બાળકો સાથે જેલમાં મહિલાઓની અંદર સર્વોચ્ચ અદાલત દ્વારા આ ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.